બોટાદ જિલ્લામાં 106 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લાના સૌથી મોટા ગામ લાઠીદળમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે ત્યારે કેવા ઉમેદવારની પસંદગી છે, કેવી જરૂરિયાત છે, આવો જાણીએ સ્થાનિક રહીશો પાસેથી। બોટાદ તાલુકાના સૌથી મોટા ગામ લાઠીદળ ગામમાં 22,000ની વસ્તી અને 16 વોર્ડ આવેલા છે। લાઠીદળ ગામમાં 25મા વર્ષ સુધી સમરસ ગ્રામ પંચાયત બની છે। છેલ્લા 10 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે ત્યારે આગામી દિવસોમાં પણ ચૂંટણી પહેલા સમરસ ગ્રામ પંચાયત થાય છે કે ચૂંટણી યોજાય છે તે જોવું રસપ્રદ રહેશે। અમારે ગામમાં બે પક્ષ સમજૂતી કરી અને સારો ઉમેદવાર ઊભો મૂકવાનો છે। 25-30 વર્ષથી નથી થતી, આ વખતે સમાધાનથી જ થઈ જશે। વહીવટદારનું જ્યારે શાસન આવ્યું ત્યારથી નાના માણસોને સમસ્યા રહે છે। માનો ના જાય તો વહીવટદારો તો પૈસાથી મતલબ છે એટલે જવાબ નહીં દીધા। આગેવાન દે અમારી જેવાને તો મળ્યા છે ક્યારેક, અમે તો આમ અમે બતાવી ભેરવી એટલે, પણ નાના માણસોને નથી મળ્યા। એટલે વહીવટદારના કામમાં જેવું જોવે એવું કામ નથી થતું। લાઠીદળ ગામમાં યુવાનો માટે રમતગમતનું મેદાન નહીં હોવાના કારણે અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિઝિકલ ફિટનેસની તૈયારી કરવાથી વંચિત રહી જાય છે। ગામમાં રમતગમતનું મેદાન હોય અને વ્યાયામના સાધનો સાથે સુંદર મજાનું સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવે તેવી પણ આગામી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે। સ્પર્ધાત્મક પરીક્ષા આવતી હોય, છોકરાઓને અલગ અલગ એક્ઝામો ક્લાસ 1, ક્લાસ 2ની એક્ઝામમાં પાસ કરવા માટે જે પોલીસની એક્ઝામ પાસ કરવા માટે ગ્રાઉન્ડની પણ જરૂરિયાત છે। તો નવા સરપંચ આવે તો આવા ડેવલપમેન્ટવાળા કામ કરી શકે। નવી બોડી એવી બને કે જે ભણેલા હોય અને સારી જ્ઞાન હોય એની પાસે અને ગામનું સારા વિકાસનું કાર્ય વિચારી શકે એવા સરપંચની અને સભ્યોની જરૂર છે। ઉમેદવારોમાં તો ફૂલ એજ્યુકેટેડ હોય, કંઈક ગામનો વિકાસ કરી શકે એવો હોય એવા ઉમેદવારની અપેક્ષા અમે રાખીએ છીએ। લાઠીદળ ગામના સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે આગામી ચૂંટણી નવા પ્રતિનિધિઓ ગામના તમામ પ્રશ્નો હલ કરે અને ગામનો સર્વાંગી વિકાસ કરે તેવી આશા રાખી રહ્યા છે। ગજેન્દ્ર ખાચર, TV 13 ગુજરાતી, બોટાદ।